પ્રભુ ઈસુના ગૌરવે નામમાં આજની સવારની પ્રેમી સલામ, જય મસીહી. આજે આપણે દેવનો પર્વત હોરેબ વિશે જોઈશું. હોરેબ પર્વતને પવિત્ર પર્વત કહેવામાં આવે છે. નહીં તો દેવનું પ્રગટીકરણ જોવાનો પહાડ એવું કહેવાય છે. રણ પ્રદેશમાં એટલે કે અરણ્યમાં આવેલો એવો એક દેવનો પવિત્ર પર્વત એટલે હોરેબ. અને નિર્ગમનનું પુસ્તક 3 અધ્યાય માં આખું એનું વર્ણન છે કે મૂસા પોતાના સસરા ઈથરોના ઘેટા સાચવતો હતો અરણ્યમાં. અને ત્યારે કે છે કે અરણ્યને પેલે બાજુએ એ પોતાનું ટોળું લઈ ગયો, પણ એ પોતે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો. એ પર્વત આગળ આવ્યો, કદાચ ત્યાં એને આરામ કરવો હશે, બેસવું હશે. અને ઘેટા કે બકરા કે એનું જે ટોળું હતું એ ચરતું હતું. અને એવી સલામત જગ્યાએ જ્યારે મૂસા આવ્યો, કોઈ નહોતું, એને એના ઘેટા જ હતા. અને એવા સમયમાં પ્રભુએ એને બળતું ઝાડવું બતાવ્યું. અને બળતા ઝાડવા મધ્યે પ્રભુએ પોતાનું દર્શન અને પોતાનું તેડું એને આપ્યું. અને અહીંયા બળતા ઝાડવાનું જે વર્ણન છે એ નિર્ગમનના પુસ્તકના 3 અધ્યાયમાં આખી દર્શનની વાત લખેલી છે. એનું તેડું કે હવેથી તું જા અને જે રીતે આ ઘેટાને ચરાવે છે, દોરે છે, એ જ રીતે મારી પ્રજાને તું મિસ્રમાંથી છોડાવી લાવ. અને મૂસાને જાણે કંઈ એક જુદો જ અનુભવ, દેવને જોવાનો, દેવનું પ્રગટીકરણ એનો અનુભવ કરનાર એવો એક પહાડ એના માટે બની ગયો, પવિત્ર પહાડ બની ગયો. અને અહીંયા પ્રભુ સાથે એણે મોડામોડ વાત કરી, પ્રભુ એને દર્શન આપ્યું અને એને નિર્ણય સાથે મોકલ્યો. અને એની જે લાકડીથી એ ઘેટા સાચવતો હતો એ લાકડી પ્રભુએ પવિત્ર બનાવી. અને આ પર્વત પર દર્શન સાથે પાછો ઉતર્યો અને પોતાના ઘેટા લઈને પાછો ગયો. અને ત્યાર પછી એને નિર્ણય કર્યો કે હવે હું મિસ્રમાં જઈશ ને મારા લોકોને છોડાવીશ. બીજી વાત, નિર્ગમનનું પુસ્તક 17મો અધ્યાય અને 6ઠું વચન. અહીં હોરેબ આગળ ખડક ઉપર કે છે કે પ્રભુ ઉતર્યા અને મૂસાને દર્શન આપ્યું. અહીંયા આગળ જ્યારે ઇઝરાયેલી પ્રજાને આ જ જગ્યાએ દોરીને લાવ્યો ત્યારે લોકોએ કચકચ કરી કે એમને ખાવા પીવા માટેનું પીવાનું પાણી મળતું નથી. અને એવા ટાઈમે કહે છે કે ખડક પર પ્રભુ ઉતર્યા અને પ્રભુ કહે છે કે તું જા અને ખડક પર ઊભો રહીશ અને તારી લાકડી વડે તારી લાકડી ઊંચી કરજે. અને મૂસા ત્યાં ગયો અને પોતાની લાકડી દ્વારા લોકોને પીવાના પાણી આ જગ્યાએથી મળ્યા. અને મૂસાએ તે જગાનું નામ માસ્સા અને મરીવાહ પાડ્યું, કેમ કે આ જગ્યાએ પ્રભુની પવિત્રતાને અને પ્રભુ છે એવી એની હાજરીની કચકચ કરી, દેવની પરીક્ષા કરી માટે જગ્યાએ મૂસાએ જાણે કે અલગ નામ આપ્યું, માસ્સા અને મરીબા. નિર્ગમનનું પુસ્તક 33મો અધ્યાય અને 6ઠું વચન. અહીં ઇઝરાયેલીઓએ પોતાના ઘરેણાં ઉતારી મૂક્યા. પ્રભુએ કહ્યું કે હવે તમે રેલછેલવાળા દેશમાં પ્રદેશમાં જશો, પણ તમે મારી વિરુદ્ધ જાઓ છો. અને એટલા માટે કહે છે કે નિર્ણય સાથે એમણે અહીંયા ઘરેણાં ઉતારી મૂક્યા. એ પણ દેવના પર્વત હોરેબ આગળ બનેલી વાત છે. ગીતશાસ્ત્ર 106 અને 19 ને નિર્ગમન 32મો અધ્યાય જોજો. અહીં હોરેબ આગળ તેઓએ મૂર્તિ પૂજા કરી, પાછળનો બનાવ્યો અને તેની પૂજા કરી. અને દેવનો કોપ તેમની પર ઉતરી આવ્યો. અને ઇઝરાયેલીઓએ આખું વર્ષ અહીં આ પર્વત પર વસવાટ કરેલો. અને તેઓની છાવણી આ જગ્યાએ સારી ને સલામત હતી એવું બતાવવામાં આવે છે. અને આ એક દેવનો પર્વત હોરેબ કે જ્યાં પ્રભુ સાથે મોડામોડ મૂસાએ વાત કરી હતી. આમીન પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે જુદા પર્વતો અમને શિક્ષણ આપે છે. અને આજનો પવિત્ર પર્વત હોરેબ એમને શીખવે છે કે દેવ સાથે મોડામોડ વાત કરી શકાય છે, દેવની હાજરીનો અનુભવ કરી શકાય છે, દેવ ચમત્કાર કરે છે. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.